તો દોસ્તો, એક મહાન વ્યક્તિએ કહ્યું છે કે તું સાહસ કરીને તો જો સફળ થયો તો એક ઉદાહરણ, અને જો નિષ્ફળ થયો તો એક સલાહકાર. તું સાહસ કરીને તો જો. કાલે પોખણા વખતે હવે જમણા પગની જગ્યાએ ડાબો પગ મૂકો એ શાસ્ત્ર પ્રમાણે શુભ ના કહેવાય. આ તારા સસરાનું જેટલું મોટું નામ છે ને એટલી જ સંપત્તિ છે. બને ને તો હાથ વગી કરી લે. ચક્કર આવે છે? ઉલટી જેવું થાય છે? હા મમ્મી, આપણે હમણાં આટલું વહેલું બાળક પ્લાન નથી કરવું. આપણી પાસે તો આખી જિંદગી પડી છે. માં બનવું એ તો સ્વર્ગની અનુભૂતિ છે. ઢીંગલી મારી રોજ મને બહુ ખવરાવે, દાદાના હાથ મને દાંત ખવરાવે. કે આ શેર બજારનું કંઈ નક્કી નથી હોતું. ઘડીકમાં કરોડપતિ તો ઘડીકમાં રોડપતિ. દાદા દાદી ભગવાન પાસે ચાલ્યા ગયા છે. હવે ક્યારેય પાછા નહીં આવે. આપણે નદીમાં સ્નાન કરતા ડૂબી મર્યા એવી જાહેરાત આપણા છોકરાએ આ છાપામાં આપી છે. આપણે એકબીજાના સથવારે જીવી લઈશું. મારી રાજકુમારી માટે સરસ મજાનો રાજકુમાર શોધીશું. પછી રાજકુમાર ઘોડા ઉપર આવશે મારી રાજકુમારીને લેવા માટે. એ પણ લગ્ન કરીને લઈ જશે. હો જેમ સાગરમાં સરિતા મળે એમ મળી ગઈ છે. કદાચ આ વૈભવ એ જ ઢીંગલો તો નહીં હોય જે દાદીએ કીધો હતો. આપની પાસે ટાઈમ ટ્રાવેલર હોત તો આપ શું કરત? હું જ્યારે નાની હતી ને ત્યારે મારા દાદા દાદી સાથે વિતાવેલો સમય મને બહુ જ ગમતો. હું એ સમયમાં પાછી જાત. મારા દાદા દાદી જે દિવસે જાત્રા પર ગયેલા હું એમને રોકી લેત. અરે જગતના પગથિયે પગથી ઠોકરો ખાવા કરતા આ જગતના નાથના પગથિયે બેસીને ભીખ માગવામાં શરમ છે નહીં. તને જિંદગીભર યાદ રહે ને એવી તને એક ભેટ આપીશ. મારી ને મારી ઢીંગલી વચ્ચેનું છે અને આ જાણવાનો અધિકાર કોઈને નથી.